રાજકોટના ગોંડલમાં ચકચારી અને ટ્રેપ કેસમાં કાર્યવાહી। ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4ની ધરપકડ કરી। મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે। પદ્મિનીબા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા, હિરેન દેવળિયાની ધરપકડ કરાઈ। ગોંડલના રમેશ અમરેલિયાને ફસાવી લાખો રૂપિયાની માંગ કરી। ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળાની સખત પૂછપરછ હાથ ધરી છે। અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, રાજકોટના ગોંડલમાં ચકચારી હની ટ્રેપ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવી? જી ચોક્કસ, ક્ષત્રિય આંદોલન વખતે સક્રિય ભૂમિકામાં રહેલ પદ્મિનીબા વાળા સહિતનાઓ સામે રાજકોટ જિલ્લાના ગોંડલની અંદર હની ટ્રેપની ઘટનાની અંદર ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। કુલ 5 શખ્સો વિરુદ્ધ આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે ને જેમાં પદ્મિનીબા વાળા સહિત કુલ 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે 60 વર્ષના જે પ્રૌઢ છે તેને હની ટ્રેપના ફસાવવાનો જે આક્ષેપ છે તે તેમની વિરુદ્ધ થયો હતો ને ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવીને પોલીસ ફરિયાદના આધારે 4 જેટલા શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે અન્ય જે મુખ્ય આરોપી છે સમગ્ર મામલાની લઈને તેની હાલ ધરપકડ કરવામાં નથી આવી, તે ફરાર છે। બીજી તરફ જો આખા મામલાની જો વાત કરવામાં આવે તો જે મુખ્ય આરોપી છે તેજલ છૈયા તેમના દ્વારા આ સમગ્ર મામલે સામી ફરિયાદ પણ છેડતીની કરવામાં આવી છે। ગઈકાલે એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા અને જેમાં વિડીયો કોલ મારફત આ બંને જે આ પ્રૌઢ અને જે મુખ્ય આરોપી મહિલા છે તે વાત કરતા હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ને આ સમગ્ર મામલાને લઈને હવે પોલીસ દ્વારા તમામ આરોપીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।